मित्रों गुड मॉर्निंग बधाने गुड मॉर्निंग। આપણે ચેપ્ટર નંબર 9 શ્રેણી અને સ્થિતિ ચેપ્ટર ચાલુ છે, જેમાં સ્વાધ્યાય 9.2 માં આપણે દાખલા નંબર 4 આવેલા હતા। એના 3 દાખલા આપણે અગાઉના વિડિયોમાં પૂરા કરેલા છે। દાખલા નંબર 4 -6 -11 ના છેદમાં 2 -5 समांतर श्रेणीना केटला पदनो सरवाळो -25 थाय। आमां मित्रों आ बधानो आपणे सरवाळो करवानो छे। टोटल सरवाळो -25 थाय एवा केटला पदो होय ए आपणे आमां चेक करवानुं छे। तो पहेला तमे जे आ समांतर श्रेणी आपेली छे ए समांतर श्रेणीनो पहेलुं पद -6 कहेवाय। तो a बराबर -6, डिफरन्स d बराबर आमांथी आने बाद करो तो -11 ना छेदमां 2 माइनस करीने -6। जमणी बाजुना घटकमांथी डाबी बाजुनो घटक हमेशा बाद करवानो, एने डिफरन्स कहेवाय। आनुं आपणे सादुं आपीए तो -11 2 लसा लई लईए आपणे, तो 2 लसा लईए तो माइनस माइनस प्लस तो 6 दूना 12, -11 प्लस 12 ना छेदमां 2 એટલે 12 માંથી 11 જાય તો 1 ના છેદમાં 2। આને ડિફરન્સ d કહેવાય। અને ટોટલ સરવાળો એટલે SN બરાબર -25 આપણને આપેલા છે। અહીંયા સરવાળો SN આપ્યા છે તો SN નું સૂત્ર મૂકવાનું। SN નું સૂત્ર થાય n/2 2a + n - 1 * d। આપણું SN નું સૂત્ર છે। એમાં n એટલે આપણે શોધવાના છે, આપણને નહીં ખબર તો n ને બદલે n જ રહેવા દેવાનું। n/2 2a ને બદલે પહેલું પદ -6, n આપણે શોધવાના એટલે n - 1 ડિફરન્સ d એટલે 1/2। અને એ વખતે SN આપણને સરવાળો -25 આપેલો છે। તો SN ને બદલે -25, n આપણા m ના m, a એટલે પહેલું પદ -6 ने डिफरन्स आपको 1/2। पहला अपना बे ने आ बाजू लई એટલે છેદ નીકળી જાય તો 25 * 2 = 50 અને n થઈ ગયો। હવે આ કૌંસનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 6 * 2 = 12 -12 પ્લસ n - 1 ના છેદમાં 2 કહેવાય। n - 1 ના છેદમાં 2 કહેવાય। 2 લસા તો 2 આ બાજુ ગુણાઈ જાય તો 12 * 2 = 24 -24 પ્લસ n - 1। આને આપણે કઈ નહીં કરીશું। હવે આપણા બે ફરી પાછો આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ એટલે છેદ પાછો નીકળી જાય તો બે આ બાજુ ગુણાકારમાં જાય તો 50 * 200 બરાબર n - 24 અને માઈનસ એટલે -25 તો n - 25। અહીં આવશે n - 25, બે આ બાજુ ગુણાકારમાં ગયા -100। આનો કૌંસ છોડી દઈએ તો n² - 25n અહીંયા -6। आ -100 ने આપણે આ બાજુ લઈ લઈએ તો n² - 25n + 6 બરાબર 0। 100 ના ભાગ પાડી 25 લાવવાના તો 20 અને 5, 20 50 100 તો 20 અને 5 આપણે એના ભાગ પાડ્યા તો n - 20 ડાયરેક્ટ લખી દઈએ આપણે। અહીં આગળ કોઈ સહગુણક ના હોય તો ડાયરેક્ટ n - 20 s n - 5 બરાબર 0। અહીંયા સહગુણક ના હોય તો ભાગ સીધા આપણે આવી રીતે લખી શકીએ તો n - 20 બરાબર 0 એટલે n બરાબર 20, n - 5 બરાબર એટલે n બરાબર 5। માટે આપણો જવાબ આવી જશે n બરાબર 20 અથવા n બરાબર 5। દાખલો ફરીવાર આ મિત્રો પહેલા સમાંતર શ્રેણી છે એટલે પહેલા ઘટકને આપણે a નામ આપી દેવાનું। ડિફરન્સ આમાંથી આને માઈનસ કરો એને ડિફરન્સ કહેવાય। પછી આનું આપણે સાદુરૂપ આપી દેવાનું, બે લસા લઈ લે એ ડિફરન્સ આવી ગયો। અને તમને SN સરવાળો -25 આપેલો છે। સરવાળો આપ્યો છે માટે SN નું આપણે સૂત્ર મૂકવાનું। એમાં SN ને બદલે -25 મૂકવાના, n આપણે મેળવવાના છે માટે n ને બદલે કંઈ નહીં કરવાનું। a ની કિંમત અને d ની કિંમત આપણે મૂકી દેવાની। દાખલાને સહેલો બનાવવા માટે પહેલા 2 ને આ બાજુ લઈ જાઓ એટલે છેદ નીચેથી નીકળી જાય तो 25 * 2 = 50 छेद निकली गयो। आनु सादुरूप आपी दो -12 n - 1 ना छेदमां 2। हजू बे आमां लसा लई लईए आपणे तो बे आ बाजु गुणाई જાય तो -24 n - 1/2
બે આ બાજુ લઈ લઈએ તો -100, આ n n-25, n વડે ગુણી દઈએ આપણે તો n² - 25n, તો n² - 25n + 100 = 0. 100 ના ભાગ પાડી 25 આવે તો 20 અને 5, તો એક કૌંસમાં n - 20 n - 5 = 0, માટે n = 20 અને n = 5. મિત્રો આપણો દાખલા નંબર 4 નો જવાબ આવી ગયો. દાખલા નંબર 5, એક સમાંતર શ્રેણીનું p મું પદ 1/q છે અને q મું પદ 1/p છે, તો pq પદનો સરવાળો 1/2 pq + 1 થાય એવું આપણે સાબિત કરવું છે. હવે મિત્રો અહીંયા પદ આપ્યું છે p મું પદ, પદ એટલે મિત્રો an, પદનું સૂત્ર an = a + n - 1 * d. an = સમાંતર શ્રેણીના n મા પદ માટે સૂત્ર છે આપણું, અમે પહેલા સૂત્ર મૂક્યું છે તમને વધારે ખ્યાલ આવે એટલા માટે. an = a + n - 1 * d. હવે જો p મું પદ હોય તો n ને બદલે આપણે p કરી દેવાના, q મું પદ હોય તો n ને બદલે આપણે q કરી દેવાના. જે નંબરનું પદ હોય એને આપણે n ને બદલે મૂકી દેવાના. તો પહેલા જો p મું પદ 1/q છે, તો પેલા p માં પદ માટે અહીંયા n ને બદલે આપણે અહીંયા p મૂકી દઈએ તો આવું થાય. એક સ્ટેપ વધારે લખું તમને વધારે ખબર પડે માટે. જો આના માટે મિત્રો આવું થાય, an તો અહીંયા ap બરાબર a + n ને બદલે p - 1 * d. p માં પદ માટે આપણે n ને બદલે p આપણે મૂકી દીધા, પણ તમને p મું પદ 1/q એટલે ap ની કિંમત 1/q તમને આપેલી છે, તો આ ap ને બદલે આપણે ડાયરેક્ટ 1/q લખેલા હતા. સેમ વસ્તુ q માં પદ 1/p છે, તો q માં પદ માટે aq આવે, aq બરાબર a + q - 1 * d. પણ aq ની કિંમત આપણને એ લોકોએ 1/p આપી, માટે મેં ડાયરેક્ટ 1/p લખી દીધી. તો પહેલા બે આ સમીકરણ સમજ પડી ગઈ તમને બરાબર. વાક્ય ઉપરથી p મું પદ 1/q છે, અહીંયા n ને બદલે p મૂકી દેવાના અને an ને બદલે 1/q મૂકી દેવાના. q મું પદ 1/p છે, તો q મું પદ એટલે n ને બદલે q મૂકી દેવાના અને આ બાજુ aq ને બદલે 1/p મૂકી દેવાના. હવે આ બે સમીકરણને આપણે લોપની રીતે સોલ્વ કરીએ તો a + p - 1 * d એના બરાબર 1/q અને a + q - 1 * d = 1/p. આ બંને સમીકરણો આપણે અહીંયા લખી નાખ્યા. હવે લોપની તો આપણે માઈનસ અને માઈનસ લોપની આપણે માઈનસ કરીએ. માઈનસ કરવાથી આ a અને a ઉડી ગયા, આમાંથી d આપણે કોમન કાઢીએ તો p - 1 - q + 1, p - 1 - q + 1 આપણે આ લખી નાખ્યું, d એનો કોમન બરાબર 1/q - 1/p. આમાં 1 1 ઉડી ગયા તો p - q બાકી રહ્યા * d બરાબર આમાં લસા દો pq, આપણે pq લસા તો p અહીંયા આવે q અહીંયા આવે તો p - q. આ p - q નીચે મોકલીએ તો p - q ઉડી જાય, તો d બરાબર 1/pq આપણને મળે. આટલી ચર્ચા ફરી કરીએ પછી આપણે આગળ વધીએ. આપણે શું કામ કર્યું? સમીકરણ પહેલું સમીકરણ બીજું બંને આપણે પહેલા લખી નાખ્યા. લોપની રીતે સોલ્વ કરવા છે માટે માઈનસ 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 આપણે નિશાની બદલી કહીએ છીએ, તો આ a માઈનસ a આવડી ગયા. આગળ લખવા p - 1 - q + 1 બંનેનો d કોમન 1/q - 1/p. 1 1 આમાં ઉડી ગયા તો p - q of d, તો p - q લસા લો આપણે નીચે pq, બંનેમાંથી p - q ઉડી ગયા, d ની આપણને કિંમત મળી ગઈ. હવે આ d ની કિંમત આપણે સમીકરણ પહેલા કે સમીકરણ બીજામાં મૂકી આપણે a ની કિંમત લાવી દઈએ. તો સમીકરણ નંબર 1 નો આપણે ઉપયોગ કર્યો.
તો a પ્લસ p માઇનસ 1 ઇન્ટુ d બરાબર 1 અપોન q આપણને આપેલા છે. એમાં આપણે a શોધવો છે તો p માઇનસ 1 ઇન્ટુ d ને પેલી બાજુ આપણે મોકલી દીધા તો 1 અપોન q માઇનસ p માઇનસ 1 ઇન્ટુ d. આમાં d ની જે આપણી કિંમત આવી છે 1 અપોન pq એ આપણે d ને બદલે ગોઠવી દીધી. બાકી 1 અપોન q બેઠા p માઇનસ 1 બેઠા d ને બદલે 1 અપોન pq. તો આને વ્યવસ્થિત લખો તો p માઇનસ 1 અપોન pq એવું લખાય. હવે pq આપણે આમાં લસાડી લઈએ. pq લસાતા q છે તો અહીંયા p લખવો પડે. pq લસામાં નીચે q આવ્યો તો વધારાનો જે p બાકી રહે છે p આપણે અહીંયા ઉપર લખવો પડે માટે p માઇનસ pq બધા બેઠા બેઠા આવી ગયા તો p માઇનસ 1. લસા આપણે pq લીધો ત્યારે ઉપર અહીંયા p આવી ગયો. આ બેઠા કૌંસ આપણે છોડી દો ઉપર તો p માઇનસ p પ્લસ 1 p અને p ઉડી ગયા તો 1 અપોન q આપણને a મળે છે. ટૂંકમાં આપણે શું કર્યું પહેલા હજુ દાખલો અધૂરો છે આપણો. પહેલા આપણે શું કર્યું આ બંને સમીકરણને લોપની રીતે સોલ્વ કર્યા તો આપણને d ની વેલ્યુ મળી ગઈ. પછી આપણે સમીકરણ નંબર 1 લખ્યો એમાં d ની વેલ્યુ મૂકી દીધી તો આપણને a ની વેલ્યુ મળી ગઈ. તો a અને d બંને આપણને મળી ગયા. હવે a અને d મળ્યા પછી આપણે લાવવાનું છે pq પદનો સરવાળો. તો pq પદનો સરવાળો એટલે આપણે Sn નું સૂત્ર મૂકવાનું. સરવાળા માટે મિત્રો Sn નું સૂત્ર આવે n/2 2a plus n minus 1 into d વાળું આપણે સૂત્ર મૂકવાનું. જો પ્રથમ n પદોના સરવાળા માટે સૂત્ર છે Sn = n/2 2a plus n minus 1 into d. રકમમાં આપણને pq પદનો સરવાળો કીધો છે તો pq પદ તો જ્યાં n દેખાય pq પદના સરવાળા માટે જ્યાં n દેખાય ત્યાં n ને બદલે આપણે pq મૂકવાના. નવું કંઈ જ નથી આમાં. pq પદનો સરવાળો એટલે જ્યાં n દેખાય ત્યાં n ને બદલે આપણે pq મૂકવા દો pq upon 2 2a plus n ને બદલે pq minus 1 into d. હવે આપણે ત્યાં દાખલામાં a અને d મેળવ્યા પેલા લોપની રીતે સોલ્વ કરીને તો a અને d ની આપણે કિંમત મૂકી દેવાની. a પણ આપણો 1 upon pq આવ્યો છે d પણ આપણો 1 upon pq આવ્યો છે તો બંને આપણે મૂકી દઈએ. તો pq upon 2 2 a ને બદલે 1 upon pq pq minus 1 d ને બદલે પણ 1 upon pq જ આવ્યા છે. a અને d બંનેની કિંમત આપણને 1 upon pq મળી છે. આપણે ગોઠવી દીધી. બધાકાને વ્યવસ્થિત લખીએ તો pq upon 2 તો બહાર છે. આ બે એક આ બે ના છેદમાં pq કહેવાય અને pq minus 1 ના છેદમાં pq કહેવાય. pq આપણે લસા લઈ લઈએ તો 2 plus pq minus 1 તો બે માંથી એક જાય તો 1 તો pq plus 1 આપણને મળશે અને આ pq upon 2 pq ઉડી ગયા તો pq plus 1 અને આગળ 1/2 આપણને મળી ગયા મિત્રો જે આપણે સાબિત કરવાના જરા જોઈ લો. 1/2 pq plus 1 આપણે સાબિત કરવાના હતા. દાખલો ફરી એકવાર p નું પદ 1 upon q છે મિત્રો તો p માં પદ માટે a plus p minus 1 into d અને 1 upon q તો એના બરાબર 1 upon q. પછી q નું પદ 1 upon p છે q માં પદ માટે a plus q minus 1 into d અને એ આપણી પાસે 1 upon p છે. આ બંને સમીકરણને લોપની રીતે આપણે સોલ્વ કર્યા તો આ a ઉડી ગયા તો p minus 1 minus q plus 1 d બરાબર 1 upon q minus 1 upon p. આમાં લસા લીધો આપણે 1 1 ઉડી ગયા લસા લીધો આપણે આમાં ફરી p minus q ઉડી ગયા તો d ની વેલ્યુ 1 upon pq મળી ગયા. હવે સમીકરણ નંબર 1 નો આપણે ઉપયોગ કર્યો એમાં આપણે d ની વેલ્યુ 1 upon pq આપણે મૂકી દઈએ તો આપણે a શોધવો છે તો આ 1 upon q minus p minus 1 into d d ને બદલે 1 upon pq. આ જરાક વ્યવસ્થિત લખ્યું તો p minus 1 upon pq pq આપણે લસા લઈ લઈએ તો p minus p plus 1 p ઉડી ગયા 1 upon pq આપણને મળી ગયા. a અને d ની કિંમત આપણને મળી ગયા પછી આપણે pq પદનો સરવાળો લાવવો છે તો pq પદના સરવાળા માટેનું સૂત્ર
Sn is equal to n/2 2a plus n minus 1 into d. PQ પદના માટે n ને બદલે PQ upon 2 2a plus PQ minus 1 into d. આમાં a અને d ની કિંમત આપણે મૂકી દઈએ તો PQ upon 2 તો છે 2 લખી a ની કિંમત 1 upon PQ minus 1 d ની કિંમત 1 upon PQ. જરા વ્યવસ્થિત લખીએ તો 2 કા 2 ના છેદમાં PQ minus 1 upon PQ. બંનેમાંથી PQ આપણે લસાડી લઈએ તો 2 plus PQ minus 1 તો PQ plus 1 upon PQ ઉડી ગયા PQ plus 1 આગળ 1/2 આપણને જવાબ મળશે. તો દાખલા નંબર 5મો ક્લિયર. દાખલા નંબર 6 લો. સમાંતર શ્રેણી 25 22 19 ના શરૂઆતના પદનો સરવાળો 116 હોય. આમી તો દાખલા નંબર આની આગળનો પહેલો દાખલો જે આપણે કર્યો તે દાખલા નંબર 4 જેવો, દાખલા નંબર 4 જેવો દાખલા નંબર 6 છે. આજે હમણાં આ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં આવ્યો તે દાખલો જો. આ એક તમને સમાંતર શ્રેણી આપેલી છે તો a બરાબર પહેલા પદને a કહેવાય તો a બરાબર 25, ડિફરન્સ d બરાબર આ બેની બાદબાકી 22 minus 25 એટલે -3. ડિફરન્સ માટે યાદ રાખો, ફરી બોલું છું, જમણી બાજુના ઘટકમાંથી ડાબી બાજુનો ઘટક બાદ કરજો એને ડિફરન્સ કહેવાય. તો 22 minus 25 એવું લખાય એટલે -3 અને તમને સરવાળો આપ્યો છે 116 અને Sn કહેવાય. Sn બરાબર 116. હવે આપણું Sn નું સૂત્ર Sn બરાબર n/2 2a plus n minus 1 into d. કારણ સરવાળો આપ્યો છે એટલે આપણે સરવાળાનું સૂત્ર મૂકવું પડે જે આપણે દાખલા નંબર 4 માં મૂકેલું હતું. તો Sn is equal to n/2 2a plus n minus 1 into d. આમાં પદ શોધવાનું છે એટલે n નથી આપ્યા મિત્રો તો n ની જગ્યાએ n જ, બાકીના બધાની કિંમત મૂકી દઈએ. તો પેલા Sn આપણી પાસે 116 છે, n/2 2a એટલે 25, n minus 1 ડિફરન્સ -3. બે આ બાજુ ગુણાકારમાં જાય 116 ગુણ્યા 2 232, n m 9 25 દુ 50 -3n માઇનસ પ્લસ 3 તો 50 એ 3 53 minus 3 એ કૌંસમાં બાકી રહ્યા. આ 232 અને આ n, આ કૌંસ આપણે છોડી દઈએ તો 232 બરાબર 53n minus 3n². આનું આપણે દ્વિઘાત સમીકરણ બનાવી દઈએ તો 3n² પહેલા લીધું minus 53n plus 232 બરાબર 0. આવું આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. હવે 232 ગુણ્યા 3 ના ભાગ પાડવાના, 232 ગુણ્યા 3 કરવાના અને જે જવાબ આવે એના ભાગ પાડી સરવાળો કે બાદબાકી 53 આવે એવી રીતે બે પદો ગોઠવવાના. ગોખવાના નહીં મિત્રો, હું તમને સમજાવું છું. જો આ 232 આમ આપણે અવયવ પાડવાના 8મા 9મા ધોરણ પ્રમાણે આપણે 7મા 8મા ભણતા એવું. તો જો 2 116 2 5 10 એટલે 58, 2 29 અને 29 ના ભાગ ન પડે 29 એકા 29. આ 232 ના પડે, હજુ 3 ના બાકી છે એટલે અહીંયા જે બી આંકડો હોય ને એના બી આપણે પાડવાના હોય. 3 ના પાડીએ તો 3 1. હવે આ બંનેના ઘટકો આપણે ધ્યાનમાં લેવાના. એમાં જે અવિભાજ્ય હોય ને એને અલગ કરી દેવાના. અવિભાજ્ય 29 અલગ, બાકીના બધાના ગુણાકાર કરીએ તો 3 દુ 6 દુ 12 દુ ના 24. આ બેનો સરવાળો કરો અને આ બેની બાદબાકી કરો. જો આ આવી જાય તો આપણે ઓકે છીએ, નહીં આવે તો આની સાથે બીજા કોકનો ગુણાકાર કરી લો, એ લખી દો, બાકીના બધાના ગુણાકાર લખો. મિત્રો એ તે બે ત્રણ તમે વિકલ્પો કરશો ને તો જે માંગ્યું તે કોઈ પણ જવાબ આવી જશે. કોઈ દાખલો તમારે અવયવમાં ગોખવાનો હોતો નથી. અહીંયા સીધું જ આવી ગયું. આ 29, બાકી વધ્યા 3 દુ 6 દુ 12 દુ 24, તો 29 અને 24 જે 53 થાય. 29 અને 24 નો સરવાળો 53 થાય. 53 આવી ગયો માટે આપણા બે ભાગ પાડી દીધા આપણે.
આ માઇનસ હતું એટલે -24 -29. હવે આને સીધું ન લખાય કારણ કે અહીંયા સહગુણક છે. અહીંયા સહગુણક હોય પહેલા ઘટકમાં એક કરતા બીજી કોઈ બી સંખ્યા હોય 2 3 4 5 ગમે તે સંખ્યા હોય મિત્રો આ રીતે આને અંદર ગોઠવવા જ પડે. પણ અહીંયા એકલો n² હોત તો સીધું n-24 n-29 લખી શકાય. પણ એકલો n² હોય તો n² ની આગળ કોઈ સહગુણક મારી દે સંખ્યા હોય મિત્રો તો ન લખાય, ધ્યાન રાખવાનું ખાસ. તો 3n² 53 ના ભાગ -24n -29n પ્લસ 232 બરાબર 0. આ બેમાંથી આપણે 3n કોમન કાઢીએ તો n - 8 તરી 24. આ બંનેમાં 29 સમાયેલા છે તો 29 કોમન કાઢીએ તો n - કેલ્ક્યુલેટરની મદદથી 232 ભાગ્યા 29 કરજો તમને 8 મળશે. આ બંને કૌંસમાં n - 8 કોમન છે. બીજું 3n - 29 તો n - 8 બરાબર 0 તો n બરાબર 8. 3n - 29 બરાબર છે તો n બરાબર 29/3. આ અપૂર્ણાંક છે જે શક્ય નથી. n ની કિંમત મિત્રો ગજેના ઘટકો હોય પદ હોય એ પદ હંમેશા પૂર્ણાંક આવે, અપૂર્ણાંક ન આવે. એટલે આ શક્ય નહીં, માટે આપણો જવાબ n બરાબર 8 આવ્યો. પણ n બરાબર એટલે અંદર 8 પદો છે, પણ આમાં 8 પદો નહીં માંગ્યા, છેલ્લું પદ માંગ્યું છે મિત્રો. તો છેલ્લા પદ માટે આપણે ભાઈ an નું સૂત્ર મૂકવાનું. છેલ્લા પદ માટે an a plus n minus 1 into d. એમાં a તરીકે આપણી પાસે 25 છે. a તરીકે 25, n આપણી પાસે 8 આવ્યા તો 8 માઈનસ અને ડિફરન્સ આપણી પાસે -3 છે તો 25 પ્લસ 8 માં થઈ ગયા તો 7 ગુણ્યા -3 એટલે 25 - 21 4 આપણો જવાબ આવશે. માટે આપણા દાખલાનું છેલ્લું પદ 4 હશે. દાખલો ફરીવાર. પહેલા મિત્રો આપણે a બરાબર લઈ લેવાના. આ બેની બાદબાકીને ડિફરન્સ કહેવાય અને સરવાળો Sn બરાબર એ લોકોએ આપણને 116 આપેલું છે. હવે આપણે Sn નું સૂત્ર n/2 2a plus n minus 1 into d. Sn ને બદલે 116, n નથી આપે તો n નહીં મૂકવાના અને આ a ની કિંમત 25, d ની કિંમત -3. કૌંસ આપણે આના છોડી દઈએ તો 53 - 3n. હજુ આપણે કૌંસ છોડી દઈએ તો 53n - 3n². અને આ બાજુ લાવી દો એટલે વ્યવસ્થિત સમીકરણ બનાવી દો. પછી આ બેના ગુણાકારના ભાગ પાડવા માટે મેં તમને જે ટેકનિક આપી હમણાં, કોઈ પણ ચેપ્ટર હોય, કોઈ પણ તમારે દ્વિઘાત સમીકરણ મિત્રો અવયવ પાડવાના હોય તમે ડાયરેક્ટ આવડી જાય તો બરાબર છે. ડાયરેક્ટ ન આવડે અને અઘરું આવે તો મેં તમને આ ટેકનિક આપી અવયવ પાડવાની, એ જ ટેકનિકનો ઉપયોગ કરવાનો. ગમે તે દાખલામાં તમારો જવાબ આવી જાય. 24 અને 29 અંદર આપણે ગોઠવી દીધા. આમાંથી કોમન કાઢ્યા, આમાંથી 29 કોમન કાઢ્યા. એક કૌંસ આવી ગયો n - 8, બીજો 3n - 29 તો n ની વેલ્યુ 8 મળી, n ની વેલ્યુ 29/3 મળી. આ શક્ય નથી, માટે n બરાબર 8. હવે છેલ્લા પદ માટે સૂત્ર છે an બરાબર a plus n minus 1 into d. a ની કિંમત મૂકવાની 25, n ની કિંમત મૂકવાની 8 minus 1, ડિફરન્સ -3. સાદું કાપી દે મિત્રો, જે આવ્યો તે જવાબ આવી ગયો. તો આ છઠ્ઠો દાખલો ક્લિયર થઈ ગયો. ત્યાર પછી આગળ દાખલા નંબર 10 મિત્રો. 7મો 8મો 9મો દાખલો ગવર્મેન્ટે આપણા કોરોનાને કારણે કેન્સલ કરેલો છે, એટલે આપણે 7, 8, 9 દાખલો લખ્યો નથી. એવી રીતે ઉદાહરણમાં પણ લગભગ ઉદાહરણ નંબર 6 મેં તમને નહોતું કરાવ્યું. એનું કારણ એવું છે કે ગવર્મેન્ટે કેન્સલ કર્યો છે. એટલે જે દાખલાઓ નહીં લખાવો એટલે આમ સમજી લેવા તમારે કે ગવર્મેન્ટે કેન્સલ કર્યા છે, આપણે વચ્ચે દાખલા લખ્યા નથી. તો હવે દાખલા નંબર આપણે 10મો જોઈએ. 7, 8, 9 નથી. સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો હોય તો p plus q પદનો આપણે સરવાળો શોધવો છે. મિત્રો આમાં માત્ર ને માત્ર સરવાળો શબ્દ જ છે તો આપણે Sn નું સૂત્ર વાપરવાનું. Sn is equal to n/2 2a plus n minus 1 into d. આપણે સૂત્ર વાપરવાનું છે. પહેલું શું કહે છે? p પદનો સરવાળો એટલે s of p. p પદનો સરવાળો q પદના સરવાળા જેટલો તો s of q. તો s of p બરાબર s of q આપણે પહેલા આપેલું છે. સરવાળાનું સૂત્ર
n/2 2a plus n minus 1 into d. પણ આમાં n ને બદલે આપણે p પદનો સરવાળો માટે n ને બદલે p મૂકવાનું. આમાં પણ એક સરવાળો માટે n/2 2a plus n minus 1 into d. પણ n ને બદલે આમાં q પદનો સરવાળો માટે q મૂકવાના. આ પહેલા મગજ ઉતરી ગયું. p પદનો સરવાળો હોય તો n ને બદલે p મૂક્યા, q પદના સરવાળામાં n ને બદલે આપણે q મૂક્યા. હવે આપણે સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ આપીએ તો પહેલા આપણે આ બે બાજુથી આ બેને ઉડાડી મૂકીએ. કારણ કે વચ્ચે બરાબર નિશાની છે એટલે ઉડી જાય. જે બાકી રહ્યું તે બેઠું લખીએ તો p 2a plus p minus 1 into d, q 2a plus q minus 1 into d. હવે આપણે કૌંસ છોડી દઈએ તો 2ap p લખી p minus 1 into d, 2aq અને q લખીને q minus 1 into d. હવે આ 2aq આપણે આમ લાવવાના તો 2ap minus 2aq બરાબર q square minus q લખી અને d minus p square minus p લખી અને d. તો આ 2a વાળાને મેં એક સાથે રાખ્યા, d અને d વાળા બંને મેં એક સાથે રાખ્યા. આ બેમાંથી મેં 2a ને કોમન કાઢ્યા તો p minus q અને આ બંનેમાંથી મેં d કોમન કાઢ્યા તો q square minus q minus p square minus minus plus p. આનું આપણે પહેલા સાદુરૂપ આપી દઈએ. તો આમાં આ લખ્યા પછી p અને q ને મેં સાથે લીધા, p minus q. આમાં માઈનસ p સ્ક્વેર તમે માઈનસ કોમન કાઢ્યા તો માઈનસ કોમન તો p સ્ક્વેર અને માઈનસ કોમન તો માઈનસ q સ્ક્વેર થઈ જાય. તો માઈનસ કોમન કાઢી p સ્ક્વેર માઈનસ q સ્ક્વેર d. માઈનસ કોમન કાઢ્યા માટે મિત્રો આ પ્લસ ના માઈનસ થી, કારણ કે માઈનસ માઈનસ આ પ્લસ થાય એટલા માટે. હવે આ p minus q એમ ના આવ્યું. આના બે અવયવ પાડીએ p minus q અને p plus q. 12d છે. હવે આ બંનેમાંથી p minus q કોમન તો p minus q કોમન કાઢીએ તો અહીંયા કઈ ના વધે માટે 1 minus p plus q of d. p minus q આપણે કોમન કાઢ્યા એટલે આ કૌંસ આગળ કઈ ના વધ્યું માટે 1 minus p plus q of d. તો p minus q આપણે કૌંસ છોડી દઈએ તો 1 minus p minus q of d. આ જમણી બાજુનું સાદુરૂપ મળ્યું. ડાબી બાજુ આપણી પાસે 2ap minus q હતા. તો બે બાજુ મિત્રો p minus q આવી ગયા, આને ઉડાડી મૂક્યા આપણે. તો 2a is equal to 1 minus p minus q of d. એમાંથી આપણે માઈનસ કોમન કાઢી લઈએ તો p પ્લસ થઈ જાય, q પ્લસ થાય, minus 1 of d. આવું આપણને 2a ની કિંમત મળશે. આપણે આ 2a ની કિંમત લાવ્યા છીએ. હવે આપણે કરવાનું શું છે તે જો લાવવા છે આપણે p plus q પદોનો સરવાળો. મિત્રો સરવાળા માટે આપણે આ સૂત્ર મૂકી દેવાનું. જેમ p વાળામાં n ને બદલે p મૂક્યા, q વાળામાં n ને બદલે q મૂક્યા, એમ p plus q વાળામાં n ને બદલે આપણે p plus q મૂકીશું. નવું કંઈ નથી. p plus q પદનો સરવાળો તો s of q તો n/2 2a plus n minus 1 into d આપણે જે સૂત્ર મૂકીએ છીએ એમાં જે n બોલીએ છીએ કે n ને બદલે આપણે p plus q મૂકવા પડે. તો p plus q અહીં આવે ને p plus q અહીં આવે. n ને બદલે આપણે p plus q મૂકી દીધા. આગળ આ p plus q ઉપર 2 બેઠા પણ 2a ની કિંમત જે આપણી પાસે અહીં આવી છે minus p plus q minus 1d. આ બેઠી જ કિંમત 2a ની આપણે અહીંયા 2a ને બદલે મૂકી દીધી અને આ તો આપણી પાસે હતા જ. તો તમે જુઓ આ જે છે તે બેઠું આ છે માટે પ્લસ અને માઈનસ આ ઉડી ગયા એટલે અંદર કઈ ના વધ્યું માટે 0 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 માટે આનો સરવાળો 0 આવશે. દાખલો ફરીવાર p પદોનો સરવાળો અને q પદોનો સરવાળો સમાન તમને આપેલો છે. તો s of p બરાબર s of q તમને આપેલા છે. s of p નું સૂત્ર p/2 2a plus p minus 1 into d અને s of p એટલે q/2 2a plus q minus 1 into d. પહેલા આપણે બેને ઉડાડી મૂક્યા. જે વધ્યું ઉપરનું બેઠું આપણે મૂકી દીધું.
પછી કૌંસ છોડી દેવાના 2ap p સાથે આ 2aq અને q સાથે આ કૌંસ આપણે છોડી દીધા. હવે 2ap સાથે 2aq ને આમ લાવી દેવાના અને આમાં q² - qd p² - pd આમાંથી 2a કોમન કાઢીએ તો p - q આ બેમાંથી d કોમન કાઢવાનો તો q² - q - p² + p. હવે આમાંથી p - q એકવાર સાથે કારણ કે અહીંયા p - q છે એટલા માટે તો p - q સાથે માઈનસ કોમન કાઢી p² - q². આના બે અવયવો p - q p + q આ વેક્ટર. પછી p - q કોમન અહીંયા કઈ ના વધ્યું માટે 1 માઈનસ આ તો કોમન આવી ગયું p + q. આ ડાબી સાઈડમાં હતું આ બે ઉડી ગયા. આનો આપણે કૌંસ છોડી દો 1 - p - q d તો 2a ની વેલ્યુ આપણને આવી મળી. હજુ આમાં આપણે માઈનસ કોમન કાઢી લઈએ કારણ બધા પડતા માઈનસ દેખાય છે એટલે તો માઈનસ કોમન તો p + q - 1 * d 2a ની વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણી પાસે p + q પદનો સરવાળો લાવવો છે તો સૂત્ર છે આપણું n/2 2a + n - 1 * d. એમાં જેટલા પદનો સરવાળો લાવવાનો હોય તેને આપણે n ને બદલે મૂકવાનું હોય. n ને બદલે p + q/2 n ને બદલે p + q. હવે 2a ની વેલ્યુ તો આપણે આ મૂકી દઈએ -p + q - 1 મૂકી દો આ અને આ બે સેમ થઈ જાય. આ બે ઉડી ગયા કારણ કે આ પ્લસ છે ના માઈનસ છે ઉડી ગયા એટલે 0 થઈ ગયો. 0 સાથે બાર કોઈ પણ એનો ગુણાકાર 0 થાય માટે સરવાળો 0 થાય. બોલો બરાબર સમજ પડી ગઈ? તો આપણે આ વિડીયોમાં આટલા દાખલા રાખીએ છીએ મિત્રો. આ દાખલાની બરાબર પ્રેક્ટિસ કરી દો 2-3 વાર તમે ગણી નાખો તમને આવડે. ચેપ્ટર બહુ સહેલું છે અમુક દાખલા થોડાક લાંબા છે પણ તમે જો સમજો ને તો એકદમ ઈઝી છે. બરાબર તો આપણે આને અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.